રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. એક નવા વિડીયો સાથે ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં આપનું હૃદયથી સ્વાગત છે. આજે જોઈશું આપણે રાહુ અને કેતુનું આગામી ભ્રમણ જે 18 મે 2025થી શરૂ થઈ રહ્યું છે. કન્યા રાશિના જાતકોના જીવનમાં અનેકવિધ અને નોંધપાત્ર બદલાવો લાવવાની સંભાવના ધરાવે છે. આ ખગોળીય ઘટના તમારા જીવનના વિવિધ પાસાઓ પર ઊંડી અસર જરૂરથી કરશે. તેથી આ પરિવર્તનને સમજવું અને તે મુજબ તૈયારી કરવી તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. રાહુનું 6થા ભાવમાં આગમન. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીનો 6થો ભાવ શત્રુઓ, રોગો, દેવા અને રોજગાર જેવા ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે રાહુ આ ભાવમાં પ્રવેશ કરે છે ત્યારે તે એક વિશેષ પ્રકારની ઉર્જા અને પ્રભાવ લાવે છે. કન્યા રાશિના જાતકો માટે રાહુનું 6થા ભાવમાં હોવું એક સકારાત્મક સંકેત હોઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમને તમારા વિરોધીઓ પર વિજય મેળવવાની પ્રબળ શક્યતા છે. જે લોકો લાંબા સમયથી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા અથવા નોકરી માટે પ્રયાસ કરી રહ્યા છે તેઓને સફળતા મળવાની સંભાવના વધી જશે. વધુમાં જે લોકો કોર્ટ કચેરીના મામલાઓમાં ફસાયેલા છે તેમના માટે પણ આ સમયગાળો રાહત અને જીત અપાવી શકે છે. તમારા પક્ષમાં પરિણામ આવવાની શક્યતાઓ પ્રબળ બનશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો પણ જો તમે કોઈ લાંબા સમયથી ચાલી રહેલી બીમારીથી પીડિત હોવ તો આ સમયગાળામાં તમને તેનાથી રાહત મળી શકે છે અને તમે સ્વસ્થતા અનુભવી શકો છો. જો કે અહીં એ વાતનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે કે રાહત મળ્યા બાદ પણ તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રહેવું જોઈએ. નિયમિત દિનચર્યા અને યોગ્ય આહારનું પાલન કરવું તમારા માટે હિતાવહ રહેશે. કેતુનું 12મા ભાવ સ્થાનમાં. હવે વાત કરીએ કેતુની. કેતુનું 12મા ભાવમાં ગોચર થવું પણ કન્યા રાશિના જીવનમાં કેટલાક મહત્વના બદલાવો લાવશે. જ્યોતિષમાં 12મો ભાવ ખર્ચ, વિદેશ યાત્રા, આધ્યાત્મિકતા અને ગુપ્ત શત્રુઓ સાથે સંબંધ ધરાવે છે. જ્યારે કેતુ આ ભાવમાં સ્થિત થાય છે ત્યારે તે આ સંબંધિત ક્ષેત્રમાં વિશેષ પ્રભાવ પાડે છે. આર્થિક રીતે જોઈએ તો કેતુનું 12મા ભાવમાં હોવું તમારા ખર્ચમાં વધારો સૂચવી શકે છે. આ સમયગાળા દરમિયાન તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવાની ખાસ જરૂર છે, નહીંતર તમારી આર્થિક સ્થિતિ કથળી શકે છે. જો કે આ સાથે જ વિદેશ પ્રવાસ અથવા વિદેશથી જોડાયેલી કાર્યની નવી તકો પણ ઊભી થઈ શકે છે. જે લોકો આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરવા અથવા મુસાફરી કરવા ઈચ્છે છે તેમના માટે આ સમયગાળો લાભદાયી સાબિત થઈ શકે છે. માનસિક શાંતિની વાત કરીએ તો કેતુનું 12મા ભાવમાં હોવું તમને આધ્યાત્મિકતા અને ધ્યાન તરફ આકર્ષિત કરી શકે છે. આ સમયગાળા દરમિયાન તમે માનસિક શાંતિ મેળવવા માટે ધાર્મિક પ્રવૃત્તિઓ, યોગ
તેમજ ધ્યાન તરફ વધુ ઝુકાવ અનુભવી શકો છો. આ તમારા આંતરિક વિકાસ અને માનસિક સુખાકારી માટે ખૂબ જ સારો સમય છે. જો કે તમારે ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવાની પણ ખાસ જરૂર છે. કોઈ અજાણ્યા લોકો પર સરળતાથી વિશ્વાસ ન કરવો અને તમારી અંગત માહિતી સુરક્ષિત રાખવી તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. સંક્ષિપ્તમાં સારાંશ તરફ આગળ વાત કરીએ તો સારાંશ રૂપે કહીએ તો રાહુ અને કેતુનું આ આગામી યોગ્ય ગોચર કન્યા રાશિના જાતકો માટે મિશ્ર પરિણામો લઈને આવશે. એક તરફ તમને શત્રુઓ પર વિજય, નોકરીમાં સફળતા અને સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. બીજી તરફ તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે અને ગુપ્ત શત્રુઓથી તમારે સાવધાન રહેવું ખાસ જરૂર પડશે. આ સમયગાળાને તમારે માટે વધુ લાભદાયી બનાવવા માટે તમારે કેટલીક બાબતોમાં ધ્યાન રાખવું ખાસ જરૂર છે. પ્રથમ તો તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહો અને કોઈ પણ પ્રકારની બેદરકારી ટાળો. બીજું, તમારા ખર્ચ પર નિયંત્રણ રાખો અને સમજી વિચારીને જ ખર્ચ કરો. ત્રીજું, આધ્યાત્મિક પ્રવૃત્તિઓ અને ધાર્મિક જીવનશૈલી અપનાવીને માનસિક શાંતિ જાળવી રાખો. છેલ્લે, ગુપ્ત શત્રુઓથી ખાસ સાવચેત રહો અને કોઈ પણ અજાણ્યા વ્યક્તિ પર તરત જ વિશ્વાસ ન કરો. જો તમે આ સમયગાળા દરમિયાન સાવચેતી અને સમજદારીથી કામ લેશો અને ધાર્મિક જીવનશૈલીને અપનાવશો તો આ ગોચર તમારા માટે અનેક રીતે લાભદાયી સાબિત થઈ શકે છે. આરોગ્ય, નોકરી અને આધ્યાત્મિક અનુભવો માટે આ ઉત્તમ સમય છે, પરંતુ ખર્ચ અને છુપાયેલા દુશ્મનોથી સતર્ક રહેવું તમારા માટે અત્યંત જરૂરી છે. આ માત્ર એક સામાન્ય રાશિફળ છે. વ્યક્તિગત કુંડળી અને ગ્રહોની સ્થિતિના આધારે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે. નોંધ: વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી ખાસ જરૂર છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે.